નમસ્કાર મિત્રો, એસવા સ્ટડી સ્ટુડિયોમાં સ્વાગત છે તમારું. આજે આપણે પરિવહન સંબંધિત મહત્વના એમસીક્યુ પ્રશ્નો જોઈશું. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. એમસીક્યુ પ્રશ્નોના જવાબ આપતા પહેલાં થોડા સેકન્ડનો તમને ટાઈમ આપવામાં આવશે, તો કોમેન્ટ કરીને તમારો જવાબ જરૂરથી જણાવજો. તો ચાલો વધારાનો સમય બગાડ્યા વગર વિડીયોમાં આગળ વધીએ. પ્રશ્ન છે, ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? ખબર છે કોઈને? ઓપ્શન એ 1853, ઓપ્શન બી 1857, ઓપ્શન સી 1860 કે ઓપ્શન ડી 1870? સાચો જવાબ છે ઓપ્શન એ 1853. ભારતમાં પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈથી થાણા વચ્ચે દોડી હતી. આ અંતર લગભગ 34 કિલોમીટર જેટલું હતું. આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યમાં છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી કેરળ? સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. ગુજરાતનો દરિયા કિનારો અરબી સમુદ્રને અડીને આવેલો છે અને રાજ્યમાં અનેક મહત્વના બંદરો આવેલા છે. આગળનો પ્રશ્ન છે, જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ઓપ્શન બી ગુજરાત સ્ટેટ રેલવે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ઓપ્શન સી ગુજરાત રોડ સર્વિસ ટ્રાન્સપોર્ટ કંપની, ઓપ્શન ડી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાવેલ કોર્પોરેશન? સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. જીએસઆરટીસી ગુજરાત રાજ્યમાં મુસાફરો માટે બસ પરિવહનની મહત્વની સરકારી સંસ્થા છે. આગળનો પ્રશ્ન છે, ભારતનું સૌથી વ્યસ્ત કન્ટેનર બંદર કયું છે? ઓપ્શન એ કંડલા, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ પોર્ટ, ઓપ્શન સી મુદ્રા કે ઓપ્શન ડી કોચીન? સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ પોર્ટ. જવાહરલાલ નહેરુ પોર્ટને જેએનટીપી અથવા નાહવા સેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહારાષ્ટ્રના નાહવા સેવા વિસ્તારમાં મુંબઈ નજીક આવેલું છે. આ બંદર ખાસ કરીને કન્ટેનર પરિવહન અને વેપાર માટે ખૂબ જ મહત્વનું છે. આગળનો પ્રશ્ન છે, રોડ પર વાહનની ગતિ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઓડોમીટર, ઓપ્શન બી સ્પીડોમીટર, ઓપ્શન સી બેરોમીટર કે ઓપ્શન ડી થર્મોમીટર? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્પીડોમીટર. સ્પીડોમીટર વાહનની વર્તમાન ગતિ દર્શાવવાનું સાધન છે. તેની ગતિ સામાન્ય રીતે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે કેમીએચમાં દર્શાવવામાં આવે છે, જ્યારે ઓડોમીટર વાહનને અત્યાર સુધીમાં કેટલું અંતર કાપ્યું છે તે દર્શાવે છે.